થોડી તો કહેતા નહીં પણ તો એ છતાં થોડું તો હેડવાની કોશિશ તો કરે. તો આપણે ભરતન ગામમાં પહોંચી જાય અને હજુ આ બધા છોકરા છે ને પતંગ ચકાવે રહે જીવ તો એ નહીં હેઠ જવાની મને નક્કી મારી હેઠ એટલું તો આપણે કને છે ને હજુ વધામણું બનાવવા બેસી જા આવી રીતે કંઈક ચૂલામાં બનાવવાનું હોય છે. જે પણ કાલ કમાઈ આવો ખારા એ ઘરેથી બનાવી ના લાવતા આવી રીતે બનાવવાનું છે. અને આ બે પૈસા અમારી ફૂલ મદદ કરે રાખે. તમારો તો બાકા ચીકી બોલાવેલો છે ને કે તમારો બાકા ચીકી બોલાવે આપણે આ માહી ફેશનની એક જેટ બાજુમાં આપણે દુકાન રાખીએ અને ત્યાં આપણે લેડીઝની દુકાન બનાવવાની છે. કેમ છો યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે બધા એટલે બધા મજામાં હશો. તો આજે થઈ ગઈ પૂનમ અને મારા બબુની આવ્યા છે 2 દિવસ ત્યાં તો આપણે જવાનું છે મારા કુળદેવી માતાએ દર્શન કરવા. અને અહીંયાથી બબુ ચાલ આન છે અહીંયાથી જવાનું છે ભદન ગોગએ કેમ કે આપણે ગોગએ પૂનમ ભરસ અને અહીંયાથી પછી જવાનું છે ટાઈમ મળે તો પછી ખારા કાલકમાં જવાનું છે અમારા બબુને બધાને. તો વિડીયોમાં બન્યા રહ્યા હતા. બબુ શું ખાય તું? શું ખાય તું? હાલ દે ચોકલેટ હાલ દે. તો હવે આપણે રાન છે અને આ જો આપણે આ બાજુ તમાકુ ચેવડી ચેવડી થઈ જશે. જો મસ્ત તમાકુ વાહી દે તો ચને જને આવી તમાકુ છે કોમેન્ટ કરી દો. પહોંચી ગયા હતા કુળદેવી ચામુંડાના મંદિરે તો આપણે દર્શન કરી લઈએ. મંદિર તો ખોલો. અરે બાબુ બી આવી ભલું કરતા ચામણ મામા તું બાબુ કે બી આવી છે અંતાકરી બી આવી કોણ બી આવી? મમ્મી આવે ભાઈ. તો આપણે ચાલતા ચાલતા જ ગામે પોકવા આવ્યા છે અને બબુને ભૂખ લાગી હતી એટલે કોકેટ લીધા રહ્યા છે. બબુ શું લીધું? શું લીધું? તો આપણે તો ફાઇનલી ગામમાં પોકવા આવ્યા છો અને બબુને તેડી તેડીને આપણે તો થાચી જવાના છે. બબુ હેડ છો કે નહીં હેડો? હેડીશ કે નહીં હેડે? તો ફાઇનલી આપણે અર્ધમાં પહોંચી જશે હેડતા હેડતા. અને જો બબુને તેડી તેડીને આપણને થાક લાગેલો હોય પણ છતાં તેડવી પડશે કેમ કે હવે તો પોકવા આવ્યા છે થોડુંક શેઠું રહ્યું છે. તો ચલો હવે ગોગા બાપજીનું નામ લેતા હતા પહોંચી જઈએ. તો આપણને થોડી આપણી બેનપણીઓ ધચી જીતી તો આપણે બેનપણીઓ જોડે વાત કરવા ઉભા રહ્યા હતા અને ફેમિલી જો ચેટલે પહોંચી છે હેડીને જો બધા મને નદની અમારા હાહુની થોડા આજુબાજુ આ છે ઘણા બધા છે. તો ચલો આપણે ધોળીને ફટાફટ અહીંયા ભેગા થઈ રહ્યા. ધોળી તો કહેતા નહીં પણ તો એ છતાં થોડું તો હેડવાની કોશિશ તો કરે. તો આપણે ભરતન ગામમાં પહોંચી ગયા અને હજુ આ બધા છોકરા છે ને પતંગ ચકાવે રહે. હજુ છોકરા એક પતંગ ચકાવે રહે અને આપણે પોકો આવ્યા છે મંદિરે. અને પતંગની તો હજી 1 મહિનાની વાર છે પણ પબ્લિક અમારે યશે પતંગ ચકાવે છે અને અહીં છોકરો પતંગ ચકાવવાનું ચાલુ જ છે. જો આ બધા બેગ સકેરા છે. તો હવે મંદિરે પહોંચી જઈએ હવે આપણે. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી જશે અને આ છે ગોગા મહારાજનો ગેટ અને આ બાજુ છે મેળાની માનું મંદિર. તો આપણે એકવાર આપણે ગોગા મહારાજના દર્શન કરી આવીએ અને પછી આપણે મેળાની માના દર્શન કરવા જઈશું. ચલો થોડીક આવી ટ્રાફિક વધારે હોય ને એવું લાગે. તો તમે બી બધા ગોગા મહારાજના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ગોગા બાપજી નાખી નાખજો. જેમ જેમ ધોડે બબુ પટુક પટુક શું ચાશે? ઓ બાપા ફૂલડું એક ઘણું લો હવે મારી ખાય એવું નહીં લો હેડો હવે સંપલ એક ભલે રહ્યો હેડો હવે ઘણો એટલે હેડો હેડો હવે હેડ તેડી લેટ એ લે એમ કે કાંટા લાગે હેડો હેડો હવે બાપા પીપી આવી હેડો 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 પીપી આવી હેડો દીવ તો એ નહીં હેઠ જવાની મને નક્કી મારી હેઠ તેડલું. તો ફાઇનલી મિત્રો આપણે ભળધન ગોગા મહારાજના દર્શન કરીને આપણે આવી જશે ઘરે અને હવે જવાનું છે ખારા કાલકમાએ. તો હજી વિડીયોમાં બન્યા રહેજો કેમ કે કાલકમાના મંદિરનો બ્લોગ આપણે ધીએ કે લાખ્યો નહીં એટલે જીની બહેણી લેવા આવ્યા છે નહીં ઘરમાં વધારું છે જો ગળો કરી નાખે એટલે જે છે આપણે ભેંવેસીને એનું વધામણું કરવાનું છે. તો આપણે ફટાફટ કાલકમાન મંદિરે જઈને વધામણું કરીને આવતું રહેવાનું છે. તો વિડીયોમાં હજી બન્યા રહેજો.
તો ફાઇનલી આપણે વધમણું ને એવું લઈને આપણે ખારકામાના મંદિરે આવી જશે. જો આ કાલકામાનું મંદિર છે. જો એકનથી આવ્યા હતા અને બાઇકમાં 3 જણા હતા એટલે બાઇકમાં વિડીયો નહોતો બનાવ્યો અને અહીંયા સ્ટાર્ટ કર્યો છે. તો જો કાલકામાનું મંદિર છે. તો તમને કાલકામાના મંદિરના દર્શન કરાવું અંદર જઈને અને અંદર જો બતાવું તમને. તો આપણે કાલકામાના બધા દર્શન કરી લેજો. તો આપણે એકને બનાવવાનું છે વધમણું અને આ જો કાલકમાને એકને જમણવાર આજ પૂનમ છે એટલે જમણવાર પણ ચાલુ હતો. ના પ્રસાદી નહીં લેવી પલમ ના ના તો એક જમણવાર પણ ચાલુ છે. તો આપણે જમણવાર નહીં કરવાનો આપણે કેમ કે બજારમાં જવાનું છે એટલે આ વધમણું કરીને આપણે જવાનું છે. તો કાલકમાં હે ને ઘરે માતા નહીં બનાવવા તો આજે અમે ચોદાર આવ્યા ધોવાના એકને ધોઈને પછી બનાવવાની છે માતા. કરીએ ભાઈ પર રાખો ને બંધ કરું. તો આપણે કને છે ને આ જો વધમણું બનાવવા બેસી જવા આવી રીતે કંઈક ચૂલામાં બનાવવાનું હોય છે. જે પણ કાલકમાં આવો ખારા એ ઘરેથી બનાવી ના લાવતા આવી રીતે બનાવવાનું છે. અને આ બે પૈસા અમારી ફૂલ મદદ કરે રાખે અને દેતા ફૂલ મદદ કરે રાખે. તમે ક્યાં ગામના છો? ખારાના જ છો ને? તો એના જ છે ખારાના છે ભાઈ અમારી ફૂલ મદદ કરે રાખે. અને આ બાજુ પણ જમણવાર ચાલુ છે અને એ બાજુ પણ ભાઈઓ છે એ બધા મારા સબસ્ક્રાઈબરો છે મારા બધા વિડીયો જોવે છે. તો તમે મદદ કરાવવાની એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અમારું મોડું થતું ને તોય તમે આટલી મદદ કરી. લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. હા કમેન્ટ અને તમારો તો બાકા ચીકી બોલાવેલો છે ને કે તમારો બાકા ચીકી બોલાવે. આપણે માતર બનીને તૈયાર છે અને આ ત્રણેય ભાઈઓએ ખૂબ અમારી હેલ્પ કરી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે ભાઈ તમારે કડી મેલો આવી દઈ શકો છો એવું છે ના આણે કઈને પકડીને આણે પકડીને મેલી આવો મેલી આવો તમે તાર કશું વાંધો નહીં એમ. તો ચલો હવે આપણે આને છે ને તું કરી નાખવા લઈ જાવ ભાઈ તમે આપણે અને ઓલું ગરમ રોમન ને હાર્યું પેલો એને રાખો ના ઉભર એમાં છે ને હતી. તો હવે આ વનમાં હે ને ધૂપ કરી નાખો તમે તમારી રીતે. ગરમ ગરમ છે મારું કીધું ના કરતા તમારે જે ફાવે એમ કરજો ના કહેવાય કહેશો. હા એ જા તમારે રેડો અહીંયા રેડો મજા જો આઈકન બીજા બ્લોગર પણ મળી જાય મને. હવે બધાને પ્રસાદી આલી દો એકવાર. કેમ છો? બસ મજા ખારાઈ જતા મજા આવું મજા હો. તો ચલો હવે આપણે ત્યાં કહીએ મંદિરેથી અને ભાભર જવાનું છે. અને ભાભર એક વસ્તુ તમને બતાવવાની છે તે પર્સનલ છે. ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ નહીં કર્યો કે નથી કોઈને કીધું તો એ તમને અત્યારે બતાવવાનું છે. તો ચલો હવે તમને બતાવીએ ભાભર જઈને. તો ચલો હવે આપણે ત્યાં કઈ હેડો હવે. તો આપણે ખારા કાલકમાથી આપણે દુકાને આવી જાય અને તમને જણાવવાનું છે આપણે કોઈ પણ વિડીયો કીધું નથી. અને હવે આપણે આ માહી ફેશનની એક જેટ બાજુમાં આપણે દુકાન રાખીએ અને ત્યાં આપણે લેડીઝની દુકાન બનાવવાની છે. તો બધાએ ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબની અંદર જેવો સપોર્ટ કરો છો એઓને દુકાનમાં પણ સપોર્ટ કરજો. આપણે દુકાન રાખીએ કન જો અત્યારે હે ને પોને મેં તો જો પબ્લિક તો એટલે ને એટલે જ છે અને ટ્રાફિક એટલે ને એટલે જ છે.